ચતુરજી પતંગ ના લેતા ધમકી આલો મારો છો ઓમ કરે બનાવ્યો મારે પૈસા આલી દેવા છે તમે તમારી માની સોગન ખાઈ દો તો હાલ પૈસા આલ દઉં નકે પૈસા નહીં આલું અલા ભૂત છે ભૂત ભાઈ હું તને કઈ થાચો તું મને પતંગ લેવા દે ને કે મને તને 2 લાફો મારે મેળવી પડશે હેડ બાજી ભાઈ મફત ના ભાવે પતંગ 120 ની કોડી 120 આવી કોડી જોવાની મળે ફક્ત 100 રૂપિયા પેલા કાકા પતંગ ફાડી નતા રહ્યા કાકા પતંગ પાટણ જવાનું છે જરૂર છે આ પતંગ સતો ખરા આટલા મસ્ત દેખાય છે અમદાવાદ થી પાટણ થી હવે ઓય આવો કાકા આમકાઓ એટલે મારો ફોટો પાડવાનો છે ભાઈ ફોટો પાડવા નહીં કાકા પતંગ લેવા આવે છે પતંગ તો લેવાના છે હો જો તમારે હોનું છે બધું હોનું કોઈ ચોથી તો ઉપયોગ કરતા જ નહીં અમે કોનું છે એટલે અમારું છે ઓછું વાપરો છો એટલે આ ભાઈ કે કોનું છે ભાઈ તમારો માલ તમારો હોય ચમ કોનું છે એટલે કાકા આ ભાઈ જોડે થોડી વાત કરવી હોય ને તો થોડું સ્પીકર વધારવું પડે કેમ કે ઓછું સંભળાય છે બાપડો સમજી 2 મીટર જેવું છે કોને ખરું ભાઈ ખરું કેટલી કોડી લેવી છે જો અલ્યા કાકા વસ્તુ જો ખાલી સારું મને માતાના તમે કોદા વર્યું નહીં હોય આ બધો સુરતનો માલ છે હે કોદાળો વર્યું નહીં હોય સુરતનો માલ છે સુરતનો માલ છે આ છેતુર ને એવા જ જોવે છે અલ્યા ભાઈ આ ભાઈ રહ્યો ને એ બાર થી પતંગ લઈને ચકાવવાળો છે થોડો સારો માલ આલજો ને કે હપુચો લેશે નહીં તમે તાર વસ્તુ આપણા કાકા લઈ જાઓ કદાચ ના પસંદ પડે ને ઘેરથી પાસ એટલે તમે કાકા કીધું કાકો નહીં ભાઈ હું તો 18 વર્ષ હજી હવે થાય મારે એટલે મને એવું ખબર હે પેલી ઉત્તરાયણ યાર માલ એવો આવ્યો હતો ને હપુજી ચકાવવાની જ મજા ના આવી એ ઉત્તરાયણ તમે અમારા પાસે નહીં લેવા આવ્યો એટલે હું બહારથી લાવ્યો તો મારું ઉતાવળ હતી એટલે દોરડી એવી કોકડો ને ખાલી ઓમ કરે ને તો ભાગી જાય પતંગે મારું આટલું ચકન ભોય કોઈ હપુજી મજા જ નહીં ઉત્તરાયણે આ બાજુ જો બધા બ્રાન્ડ છે એટલે પાહા ચકશે તો ખરા ઊંચા અરે ગેરંટી અમારી એવું હે કાકા હું શું કહું છું મારે કાગળના પતંગ જુએ હું કાકા નહીં તો મને જો 22 વર્ષ થાય સારું ભાઈ એટલે આ પતંગ મસ્ત છે કાકા મને તો આ ડઢો રે ને ખાલી બસ ઓના જેવા જાડા ડड्डा વાળા પતંગ પેક કરી આલો વ્હાઈટ લેવા છે વ્હાઈટ કે ગમે તે ખાલી આવા જાડા રાખો એટલે આ કોડી મજબૂત છે મજબૂત એટલે 1 નંબર એટલે શું ભાવ આવે આરી 140 રૂપિયા હે 140 હે કાકા ડઢો તો ભાગી જો કાકા મગજ ના ગરમ કરો તો હારું આ મફત નહીં આવતું રૂપિયા ખર્ચીને માલ લાવો છો પણ ભાઈ પતંગમાં ઠેકાણા નહીં હો આ તારા મેં ચો છે શું કીધું હે તમે એક તો ભરતા નહીં પાછા હા બીજું તમે જ ફાડી લાગે એના પૈસા તમારે ભરવા પડશે 2 કોડી લેવા ભાઈ કેટલી લેવાની છે એટલે પેલા આવી 2 ટોચીઓ વાળા નહીં આવતા હવે 1 ટોચી બસ લઈ લો ને ભાઈ મારું આખું ફૂડ બગાડી અમે અમદાવાદ જતા હતા અમદાવાદ થી પાટણ ઉતર્યા પાટણ થી આ તો રસ્તામાં દેખાણું એટલે ઉભા રહ્યા કેટલા વર્ષ થયા તને મને 18 થયા છે 18 તો છે કે ના છે હો થયા છે 200 રૂપિયા ભાડું છે અમદાવાદ નું આવા જવાનું 400 રૂપિયા 400 તો હોય બધું ઘેર બેઠા થઈ જાય વાત સાચી તમારી લો આ 2 કોડી કેટલા કોડી છે 2 કેટલા રૂપિયા છે બસ એક વ્હાઈટ નો ભાવ છે કોડી ના 120 રૂપિયા 240 થયા એટલે એક કોડી નો શું ભાવ કરે 240 આ જોતું તું એટલે આવું ચકાવવાની તો શું મજા આવે તમને ખબર છે આ વસ્તુ ભલા માણસ જો કેવી વસ્તુ છે બે ચિત્ર મસ્ત છે કે નહીં મસ્ત અને આવું રહ્યું ને આ બધું ચકાવવાની મજા આવી જાય મને તો હે પેલા વિક્રમ ઠાકોર ના રાધાના છે એમાં શું છે ખબર એ બધું હવે જૂનું થઈ ગયું હે જૂનું થઈ ગયું એમ ઓલ્યું હે કરમ ફૂટ્યા છે શું કાકા આ ભાઈ વાપરતા નહીં તમારા કાકા છે કોણ છે એ તો અમારા ગામના છે અમારા અંગાત આયા આ ભોય ના છે ભલામણા બધા પતંગ ખરું ભાઈ ખરું જયદીપ હા બોલો તું પકડ હું હિસાબ પટાઈ દો લે આઈ લાવ એ 2 કોડી આલે લો કાકાના હાથમાં 1 મિનિટ ઓમાય એટલે કાકા મેં તમારા પતંગ જોયા બધા મસ્ત પતંગ હાઈ લેવલ ના હો માર ખાલી આ એક જ જોવો છે એક જ લેવું છે એક જ જોવો મારે શું કરવું કચ્છો વધો નહીં 50 રૂપિયાનું લઈ હા એટલે તે કેટલા કોડી લીધા મારે શું કરવા મેં તો લાયેલા પડે મારે તો એક જ જોવો તો તું એકનો ભાવ કરાય હું કોડીના પૈસા આલું હા લે લે હા તમારી 2 કોડી 2 કોડી કેટલા કીધા હતા
240 હે 240 240 એટલે હાલ હાલું ઘડીક રહી કાલના વાયદે ના હોય હાલ જ હોય બધું એમ નહીં કલાક પછી હું ઘેરથી લઈને આવું હો. ખાઈ જઈ કલાક પછી હો. એમ નહીં તમે અમારા ગામ બાજુ વેચો છો તો આટલો વિશ્વાસ ના રાખો અમારા ઉપર. અલ્યા હું મારા ડોહા ઉપર નહીં રાખતો તારા ઉપર રાખતો છું મારા ડોહા ઉપર તમારે શું કામ રાખવો પડે નથી રાખવો શેતુરજી પતંગ ના લેતા ધમકી આલો મારો છો ઓમ કરે બનાવ્યો ગુડ હા ઓમ કરે ઓમ એટલે પતંગ અમારા ગામમાં વેચવા આયા સમજી વિચારીને વેચજો. એટલે કાકા એવું નહીં તને ઓફળો કે પતંગ જવાથી પકડીને ઓમ કરે એમ નહીં કરવાનું ભાઈ એમ નહીં કરવાનું એમ નહીં કરવાનું. એ તો પણ મારે લાવ, હવે આપણે ચેક પતંગ- કરું ને આપણે પતંગ લઈ જા કલાક પછી તમને રૂપિયા મળી જશે જેથી બેટ ભલા મને વેપારી છે પેટ ભરવા માટે પૈસા ભેગા કરે છે તમે કલાક પછી ચાલો હાલ હાલો એટલે અમારો વિશ્વાસ નહીં એમ ને. એ કાકા મારે તો એક જ પતંગ લેવાનું મારું થઈ જાય 20 રૂપિયા પડ્યા શું લેવું છે આયરી મસ્ત લાગે જો કે તું લે કરજે પહેલા હાજી તું જા એ તો હું આવું છું. હા પતંગના 40 રૂપિયા કાપી દેજો એ થઈ ગયું તા 140 પેલા તમે કીધા બે કોડી આલે 240 હા 40 પેલા 280 મેં એવું વાપર્યું છે કે ગામડાના માણસો હોય ને કોઈ રૂપિયો બાકી ના રાખે ભલે ગમે તો નીકળે મને માતા ના સાચું હા 280 280 ના 240 એટલે આ પતંગ ના કોણ હાલ છે ઓવે પેલા બે ફાડે ને તમે હે બે ફાડે ને તમે એ તો મેં ફાડે હો ભાઈ. તો એના હાલવા મને મેં ગામડાના માણસો આપણે છે કે નુકસાન કરે ને હું ઉપર પૈસા મારીને જાય સાચું સાચું ઓય મારી ભરપાઈ કરે ઓય માર દો તમે રોકડા હા પણ 280 રૂપિયા હો હે 280 હાલો હાલો 300 પૂરા હાલ દઉં. કાઈ નો આવા માણસો જોવે આપણે ગામડા ના છીએ ભાઈ ના અમે જેમ તેમ નહીં લે પતંગ આલ દો આપણે જો એ ફ્રી માં આલ્યું એમ હવે 300 આલ દો પૂરા હાલ પૈસા પૈસા 300 પૈસા નહીં આવું ના કરો કાકા ભલા માણસ શું બચકારી કરો કલાક લઈને આવું. ના ના ત્યાં આ કેવા લેવો પતંગ છે હારા છે ભાઈ હારા છે. અલ્યા પણ લઈ લીધા છે મિલ્કમાં થાકુટ આમ કા આવો ને તમે પૈસા ચૂકવો કે હા પૈસા ચૂકવો પૈસા એટલે અલ્યા રૂપિયા આલો એ તો બધું એક જ થયું ને હા કેટલા હાલવાના 300 બોલ્યા ને તમે 250 રાખો. ના કાકા તમે બોલ્યા ભલા મને બોલી ના ફરો ગામડાના માણસો મને ખબર છે અને એક પતંગ તો તમને વધારે આલ્યો અમે તો હે એક તો વધારે આલ્યું તમને એક વધારે આલ્યું વાહ ભાઈ વાહ હાલ દો. ના બધું આ વફળવાનું ના દેખાવાનું બધું બંધ થઈ ગયું છે હે એ કે હારા માણસ એમ કીધું ભાઈ 52 કોમન નોમ છે આપણું શું નામ છે કાકા સેતુલજી કહેવાનું. ચતુરસિંહ હે ચતુરસિંહ હા મમ્મી લોકો જ્યાં ને લો 300 રૂપિયા પૂરા છે. 1 2 અને 3 ભરેડી ફિરકી રાખો છો છે ને લેવી હોય તો અત્યારે નહીં લેવાની તો ચાલ લેવી મારા છોકરાને લેવી છે કાલ આવું. આવો કાલે કેટલા વાગે ખુલે આપણે ખબર 10 વાગે આવો છો નાઈ ધોઈને ટકાટક થઈને હો સવારે 10 વાગે 1 વાગે આવી જઈશ હું હો, બપોરે હા. હો એ આવજો પણ નાઈ ધોઈને આવજો એ આવજો જય માતા જો ભાઈ એ આવજો આવજો. મગજ પકવી જો આ તો એટલે ગોડો તો શેર છું એટલે મોણા હારો હતો પણ ઓછું વાપરે છે તો બધી રીતે બંધ છે એને દેખાવાનું છું લે હવે શું કરવું છે હવે ચલો 120 રૂપિયા કોડે પતંગ ઉત્તરાયણના મફતના ભાવના પતંગ પતંગ મેકો ભાઈ પતંગ હોય કાકા એવું હોય શું ભાવ આલે કોળીનું 120 રૂપિયા હારે જુઓ 120 આ શું કોળીનું આ સાઈડ જુઓ હારે જુઓ ભાવ અલા ભૂત છે ભૂત મારા ભૂત નથી, માર કાકો છે માર કાકો ને માર ભાઈ છે આ કાકા મન કાકા તો મુએ ભૂલી જાઓ તમને કાકા કેવા મળ્યો હવે તો પતંગ લેવા છે પતંગ નહીં આ જૂતો જાગત્યો જન છે જન હોવે બીવરાઈ નાખ્યો બાળામાં થઈ જાય જબલું ધબક દેવડું ફેવર ઉપર છે ક્યાં જઈ પીન આવ્યો છે થાક લાગ્યો હે ઓ કાકા ઓ કાકા જો તમારા વેતા નહીં આ ફોન પડી ગયો તમારો એટલે વેતા અમારા નહીં તમારા નહીં એટલે આપણો છે ફોન એવું છે હોય એ આ લાઈટ મારે ચાલુ થઈ જાય મારો ફોન છે એટલે કાકા લાઈટ તો બધાને ચાલુ થાય એવું હોય શું પતંગ હાલ દઈએ કેટલી કોડી લેવી છે મારે 15 કોડી 15 કોડી આટલી બધી ઓય હાલો ફટાફટ હાલો ફટાફટ ના ભરો 15 કોડીનો ભાવ કહો 120 રૂપિયા 120
આવું ના ચાલે. લો એમ નહીં કાઢો હવે. પૈસા કોણ હાલ છે શા પૈસા આ 15 કોડી લીધી છે ને 15 કોડી ના એ આ પેલા પતંગ લા લે તારા પૈસા કરતો હતો ને 3 પૈસાનું 2 રૂપિયાની ફરજ અને પૈસા મારો વાયદો નતો રાખ્યો. અલા તું દારૂડિયા બાદ ને કર હું જાઉં પૈસા લેવાના છે તો પતંગ કાઢ્યા જ મને પણ પેલા હોય તો પૈસા લેવા દે. ઓ એ કાકા 2000 રૂપિયા લો. પૈસા તો ચૂકવીને જો એક મિનિટ પૈસા ચૂકવવાનું કાકા ધર્મા તું નહીં ખોલ્યો અમે હવે કાઢ 15 ગુણ્યા 1200 ને 2 ઓછા એટલે ઓ કાકા આલુ 2000 રૂપિયા થાય તો અમે હિસાબ કરીને આવશે 2000 લાવ. 2000 ને મને વિશ્વાસ લગી આવતો નહીં. હું પતંગ ગળીને જાઉં ભાઈ કોઈટા આજની નાખવાનો ગુજામ. એ ભાઈ હા તું હવે લઈ રહ્યો હતી નેકળ ને મારા એને 2 શબ્દો કહેવા છે. આપણામાં વેપાર કરે છે અને ઉપરથી ટણી જેટલી કરી મને મારા બેટે ના લ્યા ના પતંગ. તની કરી આપણે ગમે તની કરી તમે હોય. નહીં ઓળખતા કોણથી કાઢ મને હે? મને નહીં ઓળખતા અલા 42 માં કાઢ તો હું છું. એટલે આ મેં ફાડ્યું ઊંધું પહેરાઈ ગયું છે વાયના એટલે હવે ઓળશે મને લઈ જાઉં હવે હું હેડો ભાઈ. હવે હેડો અને કાકા બે હાડો. મિનિટ એ ઉભા રહો, કાકા, ઉભા રહો. નકે પછી સટકે તો મગજ નહીં મેળાવે. એટલે હું શું કહું છું બકરાજી તમારું નામ તમે બકરાજી જરા કોડે લીધા હું પોતે તો આ આલ્યા છે. હું શું કહું અને પૈસા નહીં પૈસા ના હોય ને તો જોયા એટલું બહુ થઈ ગયું રાજી થઈ જાવ તો હાથવી ના જીતો રસ્તો જો પણ 300 પડા કોકા હો 300 વટ લાવો એટલે પ્રમાણે કરી આલો. ભલા મને આવા વ્યવસ્થિત માણસો થઈને લોકોને હું લે પથારી ફેવરો પણ એમ નહીં બકરાજી એ બકરાજી લ્યો ઓ મહેમાન અમારા ગામમાં તમે આવો ને એટલે પતંગ નહીં એની પર દારૂનો ધંધો કરો વિચાર છે હો હારા મારું થાય કોમ ચોક્કસ અને આ બોણે મોકલાય હું એ ભાઈ હું તને કઈ થાચો તું મને પતંગ લેવા દે ને કે હમણાં તને 2 લાફો મારે મેળવી પડશે. હેડ બાજી બાજી અરે નાખ્યો ભાઈ. કાપને જોઈ લઈશું હાલ તો પતંગ ઘેર હેડી જો એક તમે મારી વાત વાપરો. એ કાકા પૈસા પેલા આલ્યા હાલે હાલે 300 હાલે. વાપરો મારી વાત વાપરવાની છે. પણ એ કોણ ખુલ્લા છે ઓછો બંધ છે. ઓમદાજ ભાઈ તું ટણી મને બહુ કરી હતી પણ આ જો મારા શમાડામાં આવીને વેપાર કરવો ને જો ટણી કરીને રૂપિયા તો હું ગમે એ કરીને લાવ્યો તને પૈસા આલ્યા કે ના આલ્યા? ચો હાલ્યા છે કેમ નહીં આલ્યા? પૈસા પહોંચી લીધા છે. એકે રૂપિયો કાકા તમે મને નહીં આપ્યો. છે 1200 રૂપિયા હોય. અલ્યા ભાઈ તું લીધા છે મેં જોયા છે. ભલા મને વડીલ છો હવે વ્યવસ્થિત વાત કરો ઠીક રે અમે ભલા મને મોણા છે તમે મોણા છો અને વ્યવસ્થિત વાત કરો ઠીક રે પછી ના મજા આવે. તું વડીલનું મારું મન રાખ્યું તું. મેં તમને ગાળાગીરી નહીં કરી ગાળ બોલી છે તમને મેં ગાલ નહીં. અરે દો કાકા પૈસા અરે દો તમે નહીં હાલે આ ખીચામ પડ્યા પૈસા તો હું મારા વ્યાજમાં લઈને આવ્યો તારા સડ માથે લઈને આવ્યો. આ દોરા વાળું દોડી બહુ હલકઈ કરી રહ્યું તું. હવે કાકા અમે તમને ગાળ બોલી બે તમને એમ જ કીધું કે અમે ઉધાર વેચતા નહીં તમે કે મોડા પૈસા આલો. ચાલ 15 કોડી કાઢ દે હવે હેડ. કાકા બહારના ગામમાં હતા ને એટલે ધંધો મારે વિચારીને કરવો પડે એ તારે વિચારી કરો તા બોલવાનો કોકને વાયદા આલવા પડે વિચારીને બોલવું પડે. પણ કાકા કોકના ગામમાં તમે ના હાલો ને કેમ ના આલો? તો કોકના ગામમાં અમે ઉધાર છે ને તાલે વગર ઓળખાણે તો તમારા ગામમાં કમો કે અમારા ગામમાં શું કરવા આવો છો? પણ કાકા આ તો પેટને ભરવા માટે ગમે એ જવું પડે એમ પેટના ભરવા વિશ્વા નહીં આવતો થોડો? કાકા તમે જ વિચાર કરો અલ્યા તું પતંગ કાઢ ના ભાઈ તું મારું મગજ છટકાયા વગર. તૈયાર છે બે જ ઘટે ટકા એક ઘટે આ ને જોવે પેલા પુષ્પારાજ કાઢ. કેટલી કોડી હે? બોલ કાય. પેલા 15 કોડી ના કીધા આ 15 કોડી. લ્યો આ થઈ ગયો લ્યો લો આ બધા પુષ્પા એમ ના ચાલે ને તમે યાર હું ગણ્યા વગર હેડ ઉપર હો. હા ગણો શાંતિથી કરો આટલા બધા ગરમ ના થાવ વડીલ તો ભલામણ વ્યવસ્થિત વાત કરાય અમે કોઈ તમને આ શબ્દ નહીં કીધું. હજી 10 પતંગ લે. અરે બાકી તમે એમ કહો કે એક ઓછું હોય 2 થપ્પડ મારો આ ભાઈને હવે થપ્પડ નહીં મારી હું હેડું હો. આવજો અને પૈસા ના કાકા પૈસા તમે નહીં હાલા વળી અલ્યા, તમને પૈસા મેં આલ્યા તા યાર. નથી હાલ્યા કાકા નથી હાલ્યા કાકા તમે ખીચામ છો તમે ભૂલી જાઓ છો અલા હમણાં ગરીબોનું મેલી ક્યાં ખૂણે મેલશો શરમ કરો થોડી
એટલે પૈસા મેં આલ્યા છે ઓય તમે ભોય નોટ પડી ગઈ મેં જોઈ છે બે 1 રૂપિયો અમે લીધો કદાચ દારૂડિયો લઈ ગયો હોય એ આવ્યો તો બાકી અમે નહીં હજી. ખો તમારી માની છોકન નહીં અલ્યા ભાઈ ખાજે તારી માની છોકન ના ભાઈ ના હું ચોકન ના ખાઉં. ભલા માણા તમે વિશ્વા નહીં કરતા લગી રે મારે પૈસા આલી દેવા છે તમે તમારી માની છોકન ખાઈ દો તો હાલ પૈસા આલ દઉં નકે પૈસા નહીં આલું. પણ આ ભલામણ અમારે સોગનો ખાવાની ના આવે વસ્તુ આવીને પૈસા લેવાના છે. પણ મારે મેં પૈસા આલ્યા હતા તો હું મારા પતંગ લઈને હું હેડું એમાં શું ફેર પણ તમે ગજવા ચેક કરો વાત કહું કાકા વાત કહું ભલા માણા વડીલ તો અને કોકડા પેટ પર આવું જો આમાં જોઈ તમારો વેપાર હવારનો છે અરે બીજો કોઈ વેપાર છે નહીં. તમારા વેપાર મેં લઈ નહીં લીધો પણ મારા મેં પૈસા આલ્યા છે અને તમે માનતા નહીં. કાકા હાથ જોડો મારા પૈસા આલ દેવો. લ્યો લ્યો હું હાથ જોડું લ્યો ઉભા મેં પૈસા આલ્યા છે મને હેડવા દો પતંગ લઈ લ્યો. કાકા ગરીબને ના હેરાન કરશો. પણ મેં આલ્યા છે ભાઈ તું મારું ખોટું મગજ ના ખાખા કરે કેમ તું જૂતરતો નહીં હવે. પણ કાકા નથી આલ્યા. આ મોબાઈલની જેમ પૈસા લઈ નહીં લીધા ને તે નથી લીધા મેં. દોસા ના કરાવે ના હાસો. કાકા ખરેખર નહીં લીધા એ તમારી ગાય થઈ જાય પણ અમને પૈસા આલતા જ મારે તો એક જ લતો છે કે તમે સોગન તમારી માની ખાઈ લ્યો તો બાકી મારે કોઈ અમે ચો પૂછવાનો હાલ તરત પૈસા હાલ દઈ લો સોગન ખાઈ લો. કહીએ માન છોકન ખોન પરી. તમારી માની છોકન બસ મેં પૈસા નહીં લીધા. અલ્યા એ મારી માની સોગન ચો ખાય હે તમે તો એમ કીધું તમારી માન છોકન ખો એટલે અમે કાઢી. તમારી માની સોગન ખો મારી માની સોગન ચો ખાવાની છે. તમારી માની સોગન. ના 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 નહીં મેળ પડે તો હું તો લઈને જ જવાનું. એ કાકા આ ઓમ તમે કીધું કે તમારી માની છોકન તો અમે ના કીધું કે તમારી માની છોકન કીધું કે નહીં. મારા પૈસા પડી ગયા તો એ લાવો તો મારા પતંગ નહીં લેવા. પણ કાકા પાડો છો ચા પડ્યા છે ચા પડ્યા. તો ભાઈ લીધા આ ભાઈએ લીધા હતા પતંગ. એ લ્યો જોજો ભાઈ જોજો. એ ઓછી ખસાને તમે ચેક કરી પણ લો. તો લ્યો કાકા તમે ચેક કરો બધે. મેં પતંગ લીધા તમે વાંકા પડીને પૈસા લીધા મેં જોયા. પણ પૈસા કેન આલે મેં. તમે તમારે ગમે એ આલ્યા તો પેલા આ ભાઈ ના લીધા છે એ હોવાની આવી જ છે બતાવો. લાવ બીજો કલર છે. કલરનો સવાલ નહીં હવારનો વેપાર કરો છો તો હોય તો ખરા હાર હોડો એ તો આવજો હો. ભલા મોડા હે જા એ ચાલો કાકા ઓ કાકા શરમ કરો શરમ આવી ઉંમરે લોકોને લૂંટવા નીકળે ચીડા પડશે ચીડા મારી તો હાય લાગશે તમને મોહણી અમે જગ્યા નહીં મળે અને નદીમ દાટવા પડશે હવે. પેલાના મોબાઈલમાં પતનો લીધો છે ને એટલે આ મફત ને જ્યો. તારે ચા એવું કરવાનું આવે છે પણ મેં કીધું ફીજાલો છે આપણે કોમ આવશે એમ. દારૂડી આવશે જ નહીં પાછો હવે. હવે આવવાનું વળતર આમાં વાવવું પડશે લે બંધ કરીને મેલ પર પણ આ લેવા નહીં આવે દારૂડીઓ પાછો. આવી ગયો અને હવે એક કામ કર વેળા જાય પતંગ બધા હંપેટ હવે કાલ વાત આવતા હેડા મકા છે